નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ ઉપર। અને મિત્રો આજે તદ્દન નવા જ વિડીયો સાથે જ્યારે આપણે મળી રહ્યા છીએ ત્યારે મિત્રો ફરી એકવાર મિત્રો ગુજરાતનો એક નામી ચહેરો જેઓ નવઘણજી ઠાકોર છે તેઓ મેદાને આવ્યા છે। જ્યાં મિત્રો ગુજરાતમાં ફરી એકવાર ક્યાંક ને ક્યાંક એક ઉગ્ર આંદોલનની સ્થિતિ ઉદ્ભવે તેવું પણ લાગી રહ્યું છે। કારણ કે મિત્રો નવઘણજી ઠાકોર મેદાનમાં આવ્યા છે। નવઘણજી ઠાકોરે જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દાને લઈને મેદાને આવ્યા છે। જ્યાં મિત્રો વિસ્તૃતમાં વિડીયો આપણે તમને બતાવીશું, પરંતુ તેના પહેલાં આપણે જણાવી દઈએ કે નવઘણજી ઠાકોરે જે માંગ કરી છે, નવઘણજી ઠાકોરની જે માંગણી છે, નવઘણજી ઠાકોર જે કહેવા માગે છે તે શું કહેવા માગે છે તે જોવા માટે મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો। કારણ કે મિત્રો નવઘણજી ઠાકોર જે છે તે ગુજરાતનો એક ખૂબ જ મોટો ચહેરો છે અને ફરી જે ઠાકોર સમાજમાંથી આવે છે ત્યારે મિત્રો ફરી એકવાર તેમણે જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને એટલા માટે મુદ્દો ઉઠાવ્યો છે કારણ કે મિત્રો ગુજરાતમાં વસતા ઠાકોર, કોળી અને બીજા અન્ય ઓબીસી સમાજ કે જેમણે અનામતનો જે લાભ મળે છે તેમાંથી મિત્રો તેમ એવું કહેવું છે કે જેટલા લોકો આ અનામતનો લાભ લીધો છે, જેટલા પરિવારોમાં વધારે પડતો અનામતનો લાભ લેવાનો છે, ચોક્કસ તેમનું કહેવાનો મતલબ એવો છે એ લોકોને સાઇડલાઇન કરીને જે અતિ ગરીબ છે તેવા લોકોને જે અનામત છે તે અનામતનો લાભ મળે તેવી જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા માટે નવઘણજી ઠાકોરે સરકારશ્રી તેમજ અન્ય જે સંસ્થાઓ છે તેમને કહ્યું છે કે તમે જાતિ આધારિત વસ્તી ગણતરી કરીને જે પછાત લોકો છે તેમને ક્યાંક ને ક્યાંક ઉપર લાવવાનો ટ્રાય કરો। ત્યારે સાથે સાથે તેમણે તેવું પણ કહ્યું છે કે તમિલનાડુ સરકાર જે છે તે તમિલનાડુ સરકારની જે સિસ્ટમ છે ત્યાં ઓબીસી અનામત 67% છે, તો ગુજરાતમાં પણ 54% જે ઓબીસી સમાજ આવેલો છે તો ઓબીસી સમાજને 54%, જે 27% અનામત છે તેની જગ્યાએ 54% અનામત મળે તેવી પણ તેમણે માંગણી કરી છે। અને આવનાર સમયમાં ચોક્કસ આ મુદ્દો છે તે રાજકીય રૂપ ધારણ કરી શકે છે। ત્યારે મિત્રો શું કહ્યું છે તેમણે આ સમગ્ર વિડીયોમાં તે જોઈએ આપણે આ વિડીયોમાં। સમસ્ત ગુજરાતના ઓબીસી, એસટી, એસસી સમાજને મારા નવઘણજી ઠાકોરના પ્રણામ અને વંદન છે। વર્તમાન સમયની અંદર વર્તમાન સમયનો માહોલ જોતો ગુજરાતમાં અને સમગ્ર ભારત દેશની અંદર કોંગ્રેસ પાર્ટી અને ભાજપ પાર્ટી બંને પાર્ટીઓને ગરજ છે। એટલે સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજને, એસસી સમાજને, એસટી સમાજને પ્રણામ કરી વંદન કરી વિનંતી કરું છું કે ગુજરાતની અંદર જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તો ગુજરાતમાં કઈ સમાજ કેટલી નોકરીઓ મેળવી છે, કઈ સમાજ કેટલી સુખી છે, કઈ સમાજ પછાત છે, કઈ સમાજ ગરીબ છે અને કઈ સમાજ અશિક્ષિત છે તેનો ચોક્કસ આંકડો બહાર આવી જાય અને આખી દુનિયાની અંદર ખબર પડે કે ગુજરાતની સ્થિતિ આ છે। એટલે તમામ સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજ, એસસી સમાજ ને એસટી સમાજ કદમ સે કદમ મિલાવી કોઈ પણ અમીર લોકોની વાતમાં આવ્યા વગર, રાજકીય પાર્ટીના દલાલોની વાતોમાં આવ્યા વગર જો તમારું હિત અને અધિકાર જોઈતો હોય, કંઈક મેળવવું હોય તો જાતિ આધારિત વસ્તી ગણતરીની માગણી કરો। બીજા નંબરમાં સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજ અને સમસ્ત ગુજરાતના કોળી સમાજને વિનંતી કરું છું કે 2010 થી મારી ઝુંબેશ હતી કે ગુજરાતની અંદર ઓબીસીનું તામિલનાડુ સિસ્ટમનો અમલ થાય। ભારત દેશની અંદર તામિલનાડુ રાજ્યની અંદર 68% ઓબીસી અનામત છે, તો ગુજરાતની અંદર ઓબીસી સમાજની 54% વસ્તી છે, તો 54% અનામતની માગણી કરો અને તેની અંદર તામિલનાડુ સરકારની સિસ્ટમ મુજબ વિભાજન ગ્રેડિંગ કરી અને અતિ પછાતને અનામતનો લાભ મળે અને જે સમાજોએ વધુ લાભ મેળવવો છે એ થોડા સાઈડ થાય। આ બાબતની આપણે રજૂઆત કરવાની છે। ગુજરાત સરકારને હું વિનંતી કરું છું કે નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ, ડોક્ટર કાલેકર સમિતિના અહેવાલ મુજબ, માંડલ કમિશનના અહેવાલ મુજબ ગુજરાતમાં ઠાકોર સમાજ અને કોળી સમાજને ઓબીસીમાં લાભ મળતો નથી, તો તાત્કાલિક સર્વે કરી અને અમને વસ્તીના ધોરણે અનામત આલો અથવા તામિલનાડુની જેમ તેનો અમલ થાય। અને જો તાત્કાલિક અમારી વાત સરકાર ધ્યાનમાં નહીં લે તો ગુજરાતની અંદર જલદ અમે આંદોલન કરીશું અને અમારા હક અને અધિકાર માટે ગાંધી બાપુના વિચારો મુજબ, બાબા સાહેબના બંધારણ મુજબ અમે અમારા હક મેળવીને જમશું તેવી માગણી કરું છું। અને સમગ્ર ગુજરાતના
કોળી સમાજ અને ઠાકોર સમાજ અને ઓબીસી સમાજને જાગૃત બનવા માટે વિનંતી કરું છું. સૌને જય જય ગરવી ગુજરાત.